જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો, આજે આપણે મળવાના છીએ એવા એક પ્રગતિશીલ ખેડૂતને કે જેઓ તેમની વાડીમાં નવા નવા પાકનું સાહસ કરે છે. તો આજે આપણે એમની પાસેથી માહિતી લેવાના છીએ આ ગલગોટાની ખેતીની. તો ચાલો મળીએ એમને અને એમની પાસેથી જાણીએ આ ગલગોટાની ખેતીની માહિતી. તો સરપંચ, પહેલા તો તમારું નામ જણાવી દો. મારું નામ કાનજીભાઈ જી કુમારખાણીયા, ગામ લાકાપર, તાલુકો જિલ્લો રાજકોટ. બરાબર. તમારા ફાર્મનું નામ કહી દેજો. મારું ફાર્મનું નામ છે શક્તિ ફાર્મ. બરાબર. લાકાપર ગામથી 1 કિલોમીટર અંદર આવે. બરાબર. રોધીડાના રસ્તે. હા. આ છેલ્લા 4 વર્ષ આ ગલગોટાની ખેતી કરું છું. ચોમાસે હોય અને શિયાળામાં વાવવું એટલે ઉનાળામાં આખો ઉનાળો ચાલુ રહે. બરાબર છે. અને હવે જૂન મહિનામાં વાવીશ તો એ દિવાળી તક ઘાલશે એમ. બરાબર છે. એટલે વારા ફરતી ક્રોપ કરી છે. આ બધી આધુનિક ખેતી છે ટૂંકમાં. બરાબર. આની અંદર ગલગોટા છે. ગલગોટા પેલા અંદર સ્ટ્રોબેરી હતી. સ્ટ્રોબેરી હવે મરવા માંડી છે. બરાબર. એટલે સાઈડમાં ગલગોટા વાવી દીધા. સ્ટ્રોબેરી તો તાપમાં ન થાય, તાપમાન આ નો કમી છે કે 35 ડિગ્રી તાપમાન થાય ને એટલે સ્ટ્રોબેરી મંડે રોપા જાય મરવા મંડે. એટલે આપણે જમીનમાં કાંઈ ફેરફાર ન કરવાનો રહે એટલે સાઈડમાં પાછા રોપા વાવી દીધા. બરાબર. ગલગોટાના. એટલે ઉનાળામાં ગલગોટાની બજાર સારી હોય અને ખેડૂતને લાભ મળે એમ. બરાબર. ઓછા હોય ઉનાળે વાવવા વાળા, બધા ચોમાસા પછી વાવવા વાળા હોય. આવા ક્રોપ પૂરો થવા આવ્યો. બરાબર. આધુનિક ખેતી આ પાવાનું ટપક થી હોય પણ ઉનાળે થોડુંક ટબલ પડે ને એટલે પાટલા પલાઈ રહ્યા. બરાબર. તાપના લીધે 42-44 ડિગ્રી જાય ને એટલે પાટલા પલારવા પડે. અને એમાં વિશ્વમાં આધુનિક રીતે છોડવો રહ્યો ને, જામફળ નો છોડવો છે. બરાબર. આ રેડ ડાયમંડ કહેવાય આને. બરાબર. જામફળ 2 વર્ષ પછી આ વરદી પછી જામફળ ચાલુ થઈ જશે. જમીનમાં કઈ ફેરફાર જ નહીં કરવાનો. આમ નામ મલ્ચિંગ ને આમ નામ ડ્રીપ ને એમ નામ રહેશે. બરાબર. એટલે તમારે એક ખર્ચામાં એમ કહેવાય કે 3 પાક થઈ જાય. 3 થઈ જાય. બરાબર. નહીં, આ ગલગોટા કાઢી હવે આમાં તાણી વાવવું છે. બરાબર. જામફળ ને ઉભા રહે છે, મલ્ચિંગ ને એમને પડ્યું છે, ડ્રીપ રહી જાય. આ પાટલામાં વાવી દેવું છે. બરાબર છે, સમજાઈ ગયું. 3 મહિને જમીન નહીં ફેરવવાની. એમનું ઉત્પાદન ફેરા રાખે. બરાબર. એટલે સરપંચ, આપણે અત્યારે કરીએ તો એમ કેવાય કે ખેતીનો ખેડૂતને એટલો બધો ખેતરમાં એમ કેવાય ટ્રેક્ટર આંકવાનો એટલો ખર્ચો થાય છે. તો આમાં એ પણ તમારે ઘણો બધો આમાં ઈ કઈ ટ્રેક્ટર નું કઈ નહીં, ખર્ચો જ નહીં. હવે લગભગ આ જમીન 10 વર્ષ આમ નામ રહેશે. આમાં કઈ ખેડ જ નહીં કરવાના. મોટી ખેડ ની જરૂર જ નથી. મોટી ખેડ ની આમાં જરૂર જ નહીં હવે. બરાબર. હવે આ જવાબદાર વર્ષથી પછી ઉત્પાદન ચાલુ થઈ જશે. એટલે આમાં ખેડ કરવાની તો રહી નહીં. બરાબર. અને દેશી ખાતર અને જીવામૃત. બરાબર. ઘન જીવામૃત, 10 પાણી અર્ક, એવું બધું ઓર્ગેનિક જ વાપરું છું આમાં. બરાબર. એટલે આમાં ગલગોટામાં દવાની જરૂર પડતી હોય અત્યારે ઉનાળામાં કોઈ જાતની જરૂર જ નથી. બરાબર. અત્યારે રોગ ઓછા આવે. રોગ આવે જ નહીં. બરાબર છે. ચોમાસા હોય તો ઈર નો ને ટીપ્સ નો ને એવો પ્રશ્ન આવે. અત્યારે કઈ આવતો નથી. આ છેલ્લા 2-3 વર્ષ હું કરું છું. બરાબર છે. મારે આ ડ્રેગન માં હતા ગલગોટા, હું અત્યારે આમાં હે. બરાબર. આ જામફળી માં હે ટૂંકમાં. અને આમાં નોખા ક્રોપ હે જાજા. બરાબર. જામફળ, રેડ ડાયમંડ, બ્લેક ડાયમંડ, 2 kg, 1 kg કે પછી અલગ પ્રકારના 17 ક્રોપ વાયા ની અંદર. બરાબર. 17 જાતના ફ્રૂટ છે આમાં. કોઈ નામે નો આવે. ટાઈ કિંગ જાંબુન બોલે. 10 નંગ હોય કે 12 નંગ હોય થાય અને 1 કિલો વજન જાય એનું. બરાબર. પછી જાપાન ની ઓલી મિયાઝાકી કેરી છે, એ વાવી છે. એક ઓલ ટાઈમ વાવી કેરી. બરાબર. એટલે વરમાં 3 ફાલ આવે. પછી આસામ થી એક મેકાડોમિયા મગાયા, ડ્રાય ફ્રૂટ માં આવે. બરાબર. મેકાડોમિયા વાયા છે. પછી આપડે ડ્રાય ફ્રૂટ માં બદામ છે, એ હરિયાણા થી મગાવી.
બરાબર. બધામાં વાવી છે, ટ્રાય મારી છે બધી. હા. સક્સેસ તો 3 વર્ષે જાશું આપણે. બરાબર છે. પછી સ્ટાર ફ્રૂટ છે, હા. જેક ફ્રૂટ છે, બરાબર. સ્ટ્રોબેરી જામફળ છે, હા. બેરીકેટ જામફળ છે, બરાબર. તાઈ કિંગ ગોવા જામફળ છે. હા. અને એવા 7-8 પ્રકારના તો જામફળ છે આમાં. બરાબર. અને 10 પ્રકારના અલગ અલગ બધા ફ્રૂટ છે. બરાબર. એટલે બધી ટ્રાયલ ટૂંકમાં માનો ને 2 વીઘામાં લેબ જ ઉભો કર્યો છે. બરાબર છે. એટલે એમ કેવાય કે નવો હા, બધો નવો crop. અને અમારે બીજું 6-7 વર્ષ આ ડ્રેગન ફ્રૂટ ઓલરેડી છે જ. હા. એમાં તું સક્સેસ જ છું. બરાબર છે. હવે સરપંચ આ ગલગોટાનું આપણે તમે તો ઉનાળા વાવેતર કર્યું છે, તો આ અંદાજે ક્યારે તમે વાવેતર કર્યું? હા, વાવેતર કર્યું છે અમે 1લા મહિનામાં. બરાબર. હું ઠંડી માટે. હા. બરાબર. આ રોપા આપણે તમે રોપા વાવ્યા છે? રોપા. બરાબર. હા, તમારે કઈ જાતે છે? થાઈલેન્ડ ગોટી કહેવાય. હા. હા, અમે મગાવી હતી રાજસ્થાન થી. બરાબર. એ રાજસ્થાન થી આવી જાય 12 કલાકમાં. હા. અને તરત આપણે હાથમાં આવી જાય 12 કલાકમાં. લક્ઝરીમાં આવે ટૂંકમાં. બરાબર. તમે કીધું એમ તમે તો આમાં કઈ દવા ખાતર નો ઉપયોગ કર્યો નહીં, એટલે આમ એમ કેવાય કે ઓર્ગેનિક જ છે, ગાય આધારિત. ગાય આધારિત હું ખેતી કરું છું ને. હા. બરાબર. આ છોડવો જો આ બ્લેક ડાયમંડ હે, આ આખું બ્લેક જ હોય. જે આવડા છોડવામાં ફાલ છે. હા. બ્લેક ડાયમંડ છે. અત્યારે તે ફાલ આવી ગયો, આ તો હજી હા, ને ખેડી નાખવાનો ને છોડવાનો વિકાસ ન થાય. વધે નહીં એવું છે. હવે આપણે ગલગોટાના અત્યારે આમ ભાવની વાત કરીએ, અત્યારે અંદાજે કેટલા? અત્યારે 50-60 રૂપિયા કિલોનો ભાવ હાલે. અત્યારે સારા ભાવ કહેવાય. બરાબર. અત્યારે 3-4 દે ઉતરે. ત્યાં લગભગ એમને માનો ને તો 2 વીઘાના હશે. 300-400 કિલો નીરે. બરાબર. 3-4 દે. હા, તો સારું કહેવાય. આ મફતમાં હાવ ખેતી. હા. ખેડૂતને કરવી હોય તો કરાય કરી એમ. બરાબર. ખર્ચા વગરની ખેતી. દેશી ખાતર હોય, જીવામૃત હોય, વેસ્ટી કમ્પોઝિટ પાયા રાખો, કઈ જરૂર જ નથી કોઈ ખાતર. બરાબર. બીજે કઈ દવા ખાતર ની જરૂર જ નથી. બરાબર. દેશી ખાતર હોય એટલે કોઈની જરૂર જ નથી એમ. બરાબર. એક ખાતર ની છે નહીં, એ છોડવો તાકાત વાળો જ રહે. કાયમી. તમે કીધું અત્યારે આમ ઘણા ખેડૂતોને એમ ખોટી માન્યતા છે કે આપણે રાસાયણિક ખાતર વગર થતું નથી. હા, નજર સામે હે એમનું, મેં ઉભું. હા. બરાબર. હવે તમે કીધું તો ખેડૂતોને ખોટી ધારણા છે, પણ આપણે દેશી ખાતર વગર કઈ થતું નથી. જરૂર એની પડે ખેતીને. ગાય હોવી જોઈએ તમારે ટૂંકમાં. બરાબર. વાડીએ ગાય હોય એટલે કઈ જરૂર નથી. અને હરખી મહેનત થી અને જાત મહેનત કરો તો એક ગાય 25 વીઘા જમીનમાં ખેતી કરી શકે. કોઈ ખાતર રાસાયણિક નાખવાની જરૂર નથી. બરાબર. એનું જીવામૃત બનાયા રાખે અને 15 દી પાયા રાખે, કોઈ વસ્તુની જરૂર જ ન પડે. બરાબર. આપણે ટ્રેનિંગ લીધેલી છે, મીટિંગો લીધેલી છે, સુભાષ પાલેકર ની, પછી દેવવ્રત આચાર્ય સાહેબ આપણે ગવર્નર, એની મીટિંગોમાં જયેલો છું. બરાબર. બધી ખેડૂતને ગલગોટાની ખેતી કરવી હોય, ફ્રૂટ ની ખેતી કરવી હોય, કોઈ પણ જાતની ખેતી કરવી હોય તો આપણો કોન્ટેક્ટ કરીએ. બરાબર. તો ટાઈમ એક શું હોય, 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોન નહીં કરવાનો દિવસ. આપણે આરામમાં હોય 2 કલાક, પછી આખે રાતે 12 વાગે ફોન કરીએ અને શું. બરાબર. આ 2 કલાક આરામમાં હોય 12 થી 2 વાગ્યા સુધી. બરાબર છે. તો એક તમારો કોન્ટેક્ટ નંબર બોલી દેજો પરિવાર. મારા નંબર છે 9626555960. જાગૃત ખેડૂત છે, સાહસિક ખેડૂત છે, અને તેમની વાડીમાં એમ કહેવાય કે નવા પાકનું વાવેતર કરે છે. તો મિત્રો, આજે આપણે એમની પાસેથી જાણ્યું આ ગલગોટાની ખેતીની માહિતી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.